સજાનંદ સ્વામી મહારાજની જય. આજનો સ્વાધ્યાય. વર્ષો પહેલા સ્વામીશ્રી લગભગ દર વર્ષે શ્રાવણ ને ભાદરવા મહિના દરમિયાન મુંબઈ અને ત્યાંથી મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના વિચરણમાં પધારતા. એક વખત આ રીતે વિચરણમાં ઊંટી પધાર્યા હતા. 8,000 ફૂટની ઊંચાઈએ આવેલા સ્થળે તે વખતે સ્વામીશ્રીને સખત શરદી થઈ ગઈ. ઝીણો તાવ પણ હતો અને આખા શરીરે કળતર પણ થતી હતી. એવામાં સ્વામીશ્રીને શૌચવિધિએ જવાની ઈચ્છા થઈ. શૌચવિધિ પતાવ્યા પછી બહાર આવીને બેઠા. રાત્રે લગભગ 12:30 પછીનો સમય હશે. ખૂબ થાકી ગયા હતા અને તબિયત સારી ન હતી, એટલે સાથેના સંતોએ વિનંતી કરી કે અત્યારે પાણી વગેરે કશું લેવાના નથી તો પછી સ્નાન કરવાની શી જરૂર? દેશકાળે બીમાર વ્યક્તિને રાતના સમયે નહાયા વગર સૂઈ જવામાં ક્યાં બાધ છે? સંતોની વાત તો સાચી હતી, પરંતુ સ્વામીશ્રીએ એમાં જરાય મચક આપી નહીં. બધાએ ન નહાવાનો ખૂબ જ આગ્રહ કર્યો, છતાંય ઠંડે પાણીએ સ્નાન કર્યું તે કર્યું જ અને થથરતા બહાર આવ્યા. પરંતુ સેવકો માટે કાયમનો દાખલો બેસાડી દીધો. દેહનો અનાદર, દ્રઢ આત્મનિષ્ઠા અને કડીતોડ સ્વધર્મ પાલન એ આનું નામ જ કહેવાય ને. જય સ્વામિનારાયણ. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય.